ડોકાકા ડોલરભાઈ માંકડના આ યજ્ઞ રૂપ સ્થાન પર શ્રી રૂપલબેન અને આપ સૌના આમંત્રણને માન આપી અને ઉપસ્થિત રહેવાની એક ખૂબ પ્રેમાળ તક મળી. પ્રસંગ પણ કેવો, આપણી ગુજરાતી ભાષા માતૃભાષા દિવસ તરીકે જે વિશ્વભરમાં દિવસ ઉજવાય છે એના વિશે વાત કરવાની અને બંને યુવાનોએ મજા કરાવી દીધી. એમની રેન્જ તો જુઓ, એક ગઝલ, એક કૂચ ગાન થી માંડી અને જેને કહેવાય આપણા ક્લાસિકલ રાગના બંદિશ સુધીની ગીતો એમને બે ગાયા. શિક્ષક તરીકે એક વધારાનો ગુણ છે, સુંદર રીતે ગાઈ શકે અને એ આ બંનેને કદાચ જન્મથી આત્મસાત હશે એવું લાગે છે. તમે બધા ભવિષ્યના અધ્યાપક છો. અને આપણે જે રૂમમાં બેઠા છીએ એ ઇનોવેશનનો રૂમ છે એવું મને પ્રતીત થયું આ બધું જોતા. એન્ડ યુ ઓલ આર ઇનોવેટર્સ. તમે બધા જ કંઈક શોધ કરતા છો. એક શિક્ષક તરીકે તમારા બધાથી મને ખૂબ આનંદ થયો છે. એટલે મારો આનંદ અને શ્રદ્ધા બંને વ્યક્ત કરું છું. પણ સાથોસાથ કેટલીક બાબત હું કહીશ, એને કોઈ હળવી ટકોરની રીતે લેજો, કોઈ કડવાશ કે કોઈ બાબત નિવેદન ન લેતા. જ્યારે જ્યારે કોઈ કવિનું ગાન થતું હોય ત્યારે એ ઉદ્બોધકની જવાબદારી છે કે કવિનું નામ લેવાવું જ જોઈએ. પૂરતી તૈયારીનો સમય તો છે તમારી પાસે. અને કયો, પહેલું ગીત નરસિંહનું હતું, બીજું નરસિંહનું હતું, ત્રીજું કોનું હતું? રમેશ પારેખનું હતું, ચોથું કોનું હતું? ધ્રુવ દાદાનું હતું, પાંચમું કોનું હતું? હા બોલો બેન. નહીં, નર્મદ છેલ્લે હતા. પાંચમું કોનું હતું? છઠ્ઠું કોનું હતું? ગઝલ જે ગાઈ એ કોની હતી? ગની દહીંવાલાની હતી. અને સાતમું હતું નર્મદનું. પાંચમું જે હતું એ ઉમાશંકરભાઈનું. તો તમારે નામ લેવા જોઈએ. આપણે માતૃભાષાના ગૌરવની વાત કરીએ છીએ અને જેને જિંદગી આખી ખપાવી દીધી, દાંડીઓ ચલાવીને આજથી સરસ્વતીના ખોળે મારું માથું એમ બોલનાર, એનું આપણે નામ ન લઈએ.
ગૌરવ વધારવાનું છે અને ગૌરવ વધારવાના ઘણા બધા રસ્તા હોય. એને બંદીશ બનાવવાનું નામ લેવાવું જોઈએ. એ સંગીતકારોની જવાબદારી છે. એને કેવું જોઈએ કે મારી આ બંદીશ છે, આ છેલ્લી બંદીશ છે, મનોહર ઉદાસે બનાવેલી છે. ઉમેશ પારેખની બંદીશ છે એ અમર ભટ્ટે બનાવેલી છે. એની જવાબદારી છે. ગૌરવ ગૌરવ એમને હું તમને ગૌરવ આપું છું, ગૌરવ વધી જાય એના માટે તૈયારી. અને તમારી પાસે આવા એન્સાઇક્લોપીડિયા બેઠા છે. પૂછો કે બેન આ કોઈ ટીકા ન કરતા, નહીતર તો તમે સુધરો કેવી રીતે? માટલાને જો ટપોરા ન મારીએ તો એ માટલું તો ચોરસ થાય, ગોળ ન થાય. દરરોજ ધર્મ પ્રાર્થના કેટલા વખત ત્યાં બોલો છો? કોણે લખીએ? કોણે એનો રચયિતા છે? ગૌરવ ગૌરવ વધારનાર છો ને તમે બધા? મને કયો. માતૃભાષાનું ગૌરવ વધારવા નીકળ્યા છીએ ને આપણે જેનો દરરોજ પાઠ કરીએ છીએ એ રચનાનો રચનાર કોણ છે એનું નામ બોલવામાં આપણા ઓઠ સિવાય જાય છે. આ તો એવું છે ખિસ્સામાંથી નોટ નીકળે છે પણ કેટલા રૂપિયાની ખબર નથી. 50 ની છે, 100 છે, બાજુવાળાને બતાવવી પડે. મિત્રો આમ ગૌરવ ન વધે. એના રચયિતા વિનોબાજી છે. ગાંધીજીની સૂચનાથી એમણે એ બનાવી અને આશ્રમ ભજનાવળીમાં આમે જ કરેલી. અને કેટલા અંદર નામ છે, ક્યાં ક્યાં ધર્મના કેટલા નામ છે કયો મને? દરરોજ ભણો છો ને, દરરોજ બોલો છો ને કે ખાલી કર્મકાંડ? એક જણો કયો મને. મારા મિત્રો એમાં 26 નામ છે. 26 શાખાઓના. ઓમ તત્ શ્રી નારાયણ પુરુષોત્તમ ગુરુ બ્રહ્મ મહત યહ શક્તિ ઈશુ પિતા. બધા નામ છે એટલે એને સર્વધર્મ પ્રાર્થના કહેવાય છે કે એમાં 36 એમાં તાવો આવી જાય. ખાલી ભારત પૂરતું નહીં, કારણ કે વિનોબાનું સૂત્ર હતું જય જગત, જય ભારત નહીં, જય ગુજરાત નહીં. અને આજે આપણે ઉમાશંકરને યાદ કરવા જોઈએ. એને એમ કીધું કે હું ગુજરાતી ભારતવાસી, હું ગુજરાતી અલ્પવિરામ ભારતવાસી. ભારતભરની 9 ભાષાઓ હું જાણું છું ને એની અંદર લખાણ કરું છું, એટલે હું આ હકપૂર્વક કહું છું. એમાં અહંકાર લાગતો હોય તો જેને લાગતો હોય બીજી વાર ન બોલાવે, પણ જે કહું છું એ સ્પષ્ટ કહીશ. અને જન્મે બ્રાહ્મણ છું, કર્મે બ્રાહ્મણ છું, એટલે જે કહેવાનું એ સ્પષ્ટ કહું છું. સૌમ્ય સદા ગુજરાતી શું નામ કહે છે? સૌમ્યતા ક્યાં આવી ગુજરાતીમાં? મને ઉદાહરણ આપો તો બીજી ભાષા આવડતી હોય ઉદાહરણ આપી શકો, નકર શું આપો? ગુજરાતી એક જ આવડતી હોય તો આ તો સૌમ્ય છે. એ આપણી માં પ્રેમાળ છે,
પણ બીજાની માં કઠોર છે એ ખબર તો જ્યારે બીજાની માં ઝાપટ મારે ને ત્યારે ખબર પડે. પંજાબી માં એમ કેવું હોય કે ક્યાં જાશ, કિથે જાણા, કેવું લાગે છે, આકરું લાગે છે ને, કિથે જાણા, આપણને એમ થાય કે આ મારી લેશે. ગુજરાતીમાં ક્યાં જવું છે ભાઈ, કેટલી સૌમ્યતા છે. જેને પાછળ અંગ્રેજીમાં તમને સમજાવવા માટે અંગ્રેજીનો ઉપયોગ કરવો પડશે, એ જ લાગે એવા શબ્દોનો ગુજરાતીમાં બહુ ઓછો ઉપયોગ છે. એવો ગુજરાતીમાં એટલે સૌમ્ય બને છે, એટલે સોફ્ટ બને છે. એટલે એને સૌમ્ય સદા ગુજરાતી એમ કીધું. આપણને ખબર હોવી જોઈએ કે સૌમ્યતા ક્યાં છે. એમને એમ સૌમ્ય સદા ગુજરાતી, પણ ક્યાં સૌમ્યતા બતાવો તે ઉદાહરણ. અને ન બતાવી શકીએ તો આવતીકાલના અધ્યાપક તરીકે આપણને શરમ આવે. એમાં બહુ સરસ રીતે તમે આયોજન કર્યું. ભાષા, સંગીત અને સંસ્કાર એનું જેટલું પરિશીલન કરો ને એટલા વિશુદ્ધ થાય. પરિશીલન ન કરો એનું બરાબર છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈનને જ્યારે પૂછવામાં આવ્યું કે આ E=mc² ની સાપેક્ષવાદનો તારો સિદ્ધાંત છે, એ તો બહુ સમય નહીં લો મારો, એ તો એમ કે તમારો કમાલનો વિષય છે અને કમાલની શોધ છે, ઇનોવેશન છે. ત્યારે એને કહ્યું કે ના ના, કાંઈ કમાલનું નથી. કેમ? તો આવો વિચાર તો બીજાને આવ્યો હશે. E=mc² વિચાર બીજાને નહીં આવ્યો એવું નહીં હોય. આ સાપેક્ષવાદ નો સિદ્ધાંત તો બીજાને પણ મગજમાં આવ્યો હશે. પણ એની પાસે અભિવ્યક્ત કરી શકે એવી ભાષા નહોતી. તમે કોઈ બાલિકાને પ્રેમ કરતા હો, તમને ગમતી હોય, એ પણ ઈચ્છતી હોય સામે, પણ તમે મૂંગા હો તો, અથવા તમે એને યોગ્ય રીતે રજૂ ન કરી શકો તો ગારું કરતા તો ઘા થાય જવું પડે. અભિવ્યક્તિ ભાષામાં, એટલે મારા વિજ્ઞાનના મિત્રો ને હું એ સલાહ આપું છું કે ભાષા તો ભણવા ન જ હોવી જોઈએ તમારી. મારે શું ભાષા નિષ્પત છે, 9 ધોરણમાં છેલ્લે ભણ્યો તો ભાષા, પછી ભાષા ભણ્યો જ નથી. નેવર, ક્યાંય નહીં. MBA થોડા ભાષા શીખવાડે. ગોળીઓ છોડવાનું શીખવાડે, ભાષા દસમામાં સંસ્કૃત મૂકી દેવું પડ્યું હતું, કારણ કે સંસ્કૃત રાખો અથવા તો એની સામે તમે ઇંગ્લિશ રાખો, એવા વિકલ્પ સંસ્કૃત મૂકી દેવું. અને છતાંય ઋતુ સંહાર લખ્યું, ગુજરાતી લખી, ગુજરાતીમાં એવોર્ડ મળ્યા. એવા મારે શું લાગે વળગે, ભાષાને મારે કઈ લાગે વળગે નહીં, છતાં પણ એ કરવાનું છે, કારણ કે મારે મારી જાતને અભિવ્યક્ત કરવી છે. અત્યારે આ બોલું છું, હું બોલી ન શકતો હોત જો મારી ભાષા બળકટ ન હોત. હું બોલી ન શકતો હોત કે આ રમેશનું ગીત છે ને આ અમર ભટ્ટે એને સંકલિત કર્યું છે. હું ક્યાં, હું તમે આગળ કીધું હતું કે આ બોલવાનું, પણ મને મેમરાઇઝ હોય, એક સાંભળી લીધું હોય. એ તો
ઈશ્વરની દેન છે, ઈશ્વરની કૃપા છે, હોવી જ જોઈએ. તમારા ઉપર છે, હું એક જ નથી, તમારા ઉપર છે, પણ તમે એના માટે પરિશીલન કરો. જનની જન્મ ભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી એમ બોલે, પણ ત્યારે એ આગળ એમ બોલે કે આ રામના મોઢામાંથી બોલેલા શબ્દો છે. અને કવિ કાલિદાસે આ લખ્યા છે. આ એના નાટકમાં જેમ બોલે તો તમારા બધા દિલ ખુશ થઈ જાય. અરે કારણ કે હું રામ બોલું તો મોરારી બાપુ રામ બોલે એમાં ફરક હોય ને. શબ્દો કોણ બોલ્યા છે એની અંદર ફરક છે. જનની જન્મ ભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી એમ રામ બોલેલા છે. સેકન્ડ એટલી લાગે રામ બોલ્યા છે તો બોલવામાં શું વાત પણ એની પોતાની હોવું છે. સામે વાળા કોઈ મજા આવે. તમને તો મજા નહીં આવતી બોલું છું, આવે છે માર ખાવાની પણ મજા આવે, પણ આ માર નથી, આ ટપલીઓ છે. કાલ સવારે તમને કોઈ પૂછે કે તમે કોલેજમાં હતા, બીએડમાં ભણતા ત્યારે કઈ પ્રાર્થના બોલતા, તમે કહેશો તમે હા બોલતા. અચ્છા, કોને બોલો છે? એડીએમાં 162 માંથી 5 કે 6 જણા હોય છે નેશનલ ડિફેન્સ એકેડેમી ઓફ ઇન્ડિયા. આઈએસ 8 કે 10 હોય છે. કારણ કે આ ધ્યાન જ ન દેવું. પછી આપણે એમ કહીએ કે બહુ આપણી માતૃભાષા તો બહુ ગૌરવ કે શું ગૌરવ? ગૌરવ તો તમે તળિયાથી વસ્તુને જાણો, એની અંદરની એક એક વસ્તુને જાણો. કેમ યોજાય છે આ દિવસ? કેમ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે યોજાય છે? આજ દિવસ કેમ પસંદ કર્યો? કોઈ કહેવાનું ગૌરવ એમને પ્રાપ્ત થાય. આ જગ્યા પર બેને મને શું કામ બેહાડ્યો છે? મને એનું ગૌરવ કેમ છે? પૂજ્ય ટોકાકાની ભૂમિ ઉપર હું છું. અને આ માણસ એટલો પરિશીલન કરતા, એટલી એની વિદ્વત્તા હતી. અમે તો ત્યારે ચડી પહેરતા, બહુ નાના હતા, પણ એનું વાંચ્યું ત્યારે એમ થયું આ વિસ્તારનો 21 ફેબ્રુઆરી ના રોજ બાંગ્લાદેશની અંદર ત્યાંની ભાષાને બચાવવા માટે બંગાળી વિદ્યાર્થીઓએ તોફાન કર્યું અને જનરલ યાહ્યા ખાન નામના, ત્યારે બાંગ્લાદેશ નહોતો, પૂર્વ પાકિસ્તાન હતું, યાહ્યા ખાન નામના માણસે શૂટ એટ સાઇટનો ઓર્ડર આપ્યો, દેખો ત્યાં ઠાર કરો. ને 400-500 વિદ્યાર્થીની લાશ ઢળી ગઈ. શહીદ મિનાર નામની જગ્યાએ જ્યાં હું વ્યાખ્યાન આપી આવ્યો છું, એ જગ્યા મેં જોઈ છે. અને આખી દુનિયા ધ્રુજી ઉઠી. અરે આવું વાત શું હતી? માજરા ક્યાં હતા? ભારતમાંથી બે ભાગ પડ્યા 1947માં. એક ભારત, એક પાકિસ્તાન. પાકિસ્તાન કેને કેવું કે જ્યાં 50% ઉપર મુસલમાન હોય એ પાકિસ્તાન. આવું તે દિવસે નક્કી કરવામાં આવ્યું. એટલે આ સિંધ પ્રાંત આખો, આપણે જેને સિંધી કહીએ છીએ, ત્યારે અહીંયાથી આવેલા 49% હતા હિન્દુઓ. લકીરના 25% કોઈ બનાવ્યા. એટલે આપણને અહીં સિંધીઓ વધુ દેખાય છે. 49% સિંધીઓ અહીંયાથી ભાગીને આવ્યા સિંધ પ્રાંતમાંથી. અડધું પંજાબ વયું ગયું, ભરૂચ વયું ગયું, ગિલગિત વયું ગયું. મુસલમાન બધું એ તરફ પશ્ચિમમાં.
પૂર્વમાં અડધું બંગાળ વયું ગયું, ઢાકા સિલહાટી બધું વયું ગયું, કારણ કે મુસલમાન રાજા બે ભાગ પડ્યા. ત્યાં જીન્હા એના મિનિસ્ટર હતા, ચીફ મિનિસ્ટર અથવા રાષ્ટ્રપિતા. એને કીધું કે આપણી રાષ્ટ્રભાષા ઉર્દુ. બંગાળા વાળાને વાંધો પડ્યો, દક્ષિણમાં જે પશ્ચિમમાં હતા એને, ભાઈ અમારી ભાષા અમે તો એના માટે જીવીએ છીએ, બંગાળીઓ તો અત્યારે પ્રેમ કરે એની ભાષાને, મારી ભાષાને માન્ય કરો. થોડી વાર ચાલ્યું, 1950માં પાછું વળી ઇન્ડિયન રોકી દીધો. ઈકા ખાન નામના એક માણસને ઓળખ ઓફ થઈ ગયા હતા. અહીંયા ચળવળ થઈ શેખ મુજીબ રહેમાન નામના માણસે, અને એની સાથે બાઉલ અબ્દુલ કરીમ નામનો એક બાઉલ હતો. બેન જે કહે છે ને મારું સંશોધન જેનો પછી બાઉલ, બાઉલ એ બાવા હોય, હાથમાં રામસાગર બેન ફરતા હોય, એને ભેગો હતો. કીધું એમ થોડું હાલે, આપણી ભાષા અમાર બાંગ્લા, સોનાર બાંગ્લા, બંગાળી કે એ લડત ચાલી. એમાં આ લોકો મુક્તિ પામ્યા અને વિશ્વમાં બધા જયારે જોયું, આખી દુનિયા દંગ રહી ગઈ. કરે ભાષા માટે આટલી જાન ફેશાની, આ લોકોનો પ્રેમ કેવો છે. સૌથી વધુ છાપા, આપણે છાપા આવે ને ગુજરાત સમાચાર છાપા, અહીંયા આપણે ગુજરાત સમાચાર સૌથી વધુ વેચાય 70,000 નકલ છે, એ સૌથી વધુ કહેવાય. આનંદ બજાર પત્રિકા નામનું બંગાળની તો છાપું નીકળ્યું છે, કેટલી નકલ, 8 જગ્યાએથી બહાર પડે અને 37 લાખ નકલ છાપું ખાલી 4 રૂપિયા. આ ગૌરવ, અહીં બેઠા બેઠા ગૌરવ લેવા માટે તો એ જાન ફેસાની જોઈએ જે બાંગ્લાના યુવાનોએ આપી. પછી સરકારે ઝૂકવું પડ્યું એની વાત ભાષા, પણ એ પછી લાગુ ન ચાલ્યું. 71 ની એક લડાઈ થઈ ને એમાં બાંગ્લાદેશને ઝૂકવું કરવું પડ્યું. 21મી ફેબ્રુઆરીએ જે આ ઘટના બની હતી, એ યુનોએ નોંધ લીધી. યુનોએ એમ કીધું ભાઈ આટલું બધું જો બંગાળના લોકોએ આ કર્યું તો આ દિવસને વિશ્વભરમાં માતૃભાષા દિન તરીકે ઉજવવો. એટલે આ દિવસ પસંદ કરવામાં આવે છે. અને બંગાળીમાં 21 ને આપણે જેમ 21 કહીએ, ઇંગ્લિશમાં 21 કહીએ, એમાં બંગાળીમાં 21 કહેવાય. 21 એટલે આપણે જેમ ભારત રત્ન અપાય છે, બસ હમણાં 5 મિનિટ બંધ કરવું. આપણે જેમ ભારત રત્ન એવોર્ડ અપાય છે, એવી રીતે બંગાળની અંદર 21 એવોર્ડ અપાય છે. 21 એટલે 21 પ્લસ 21 એટલે ફેબ્રુઆરી નથી બોલતા પાછળ 21 એવોર્ડ. આ એની જાન નિશાની, આ એના ભાષા માટેના ગૌરવ, અને એના હિસાબે બંગાળ આખા વિશ્વમાં આ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આપણે ઉજવણી કરીએ ત્યારે એ વસ્તુનો પૂરેપૂરો અભ્યાસ કરીએ. ઇનોવેશન રૂમમાં બેઠા હોય ત્યારે તો ખાસ આના રૂમની બહાર રહ્યા જાય તો વાત જુદી છે, તો શું કરીએ ચાલે. એવું મસ્ત ગરમ. આજના મંગળમય દિવસની
તમને સૌને શુભેચ્છાઓ આપું છું. આપણી ભાષા વધુ ને વધુ બળવાન બને, વધુ ને વધુ લોકભોગ્ય બને. આપણે આપણી ભાષાને કોણ જીવાડે છે? કવિઓ જીવાડે, લેખકો જીવાડે, આપણા શિક્ષકો અથવા તેને તિરસ્કારમાં માસ્તરો કે છે એ જીવાડે છે. એને જીવાડે છે ઓલો ગામડાનો માણસ. એ આવશે હમણાં જ આમાં એક પ્રશ્ન પૂછું તમને. રમેશ પારેખનું આ ગીત હતું એ કેના માટે લખાયેલું હતું? ભગવાન ને ભક્ત માટે, બરાબર? ભક્તની ઉંમર કેટલી હતી? એ કલ્પના આવે ને? ઇનોવેશન કરીએ. મારા સપનામાં આવ્યા હરી, મને બોલાવી ઝુલાવી વાલી કરી. એ વાલી કરી એટલે શું? નાના બાળકને આપણે વાલી 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 એમ નથી, એ કહેવાની વાત છે. આવ દીકરા વાલી 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 એમ કરીને આપણે એને બોલાવીએ તો તરત હસવા માંડે. રમેશે એટલે કીધું એમ, મારા સપનામાં આવ્યા હરી, મને બોલાવી ઝુલાવી. આ દીકરી વાલી કરી. આ પ્રિયતમાની માટે લખાયેલું ગીત નથી, આ પરમ પિતા માટે લખાયેલું ગીત છે. એ દીકરીનો ભાવ છે. અને ઓલો ભગવાન છે એ મારો હરી છે, એ મારો બાપ છે. હું એની દીકરી છું. મને બોલાવી, આવો દીકરી આવો, ઝુલાવી, વાલી કરી. વાલી 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 આઈ છે અભિપ્રેતી. તો ગૌરવ વધે રમેશનું ને ભાષાનું. એમને બોલાવી ઝુલાવી વાલી કરી. આજે 365 જગ્યાએ આ પ્રસંગો થાય છે. 365 જગ્યાએ સરકાર કરોડો રૂપિયા ખર્ચશે. આ એક પ્રોગ્રામના 20,000 છમોસો ખર્ચો છે. આ એક પ્રોગ્રામ એટલી ગ્રાન્ટ સરકાર આપે છે. પણ જીવાડશે તો ઓલો આમાં નથી નહીં માણસો. છેલ્લે સાવ ક્યાં ગામડાના નીચે બેઠો છે, જેને કાંઈ ભાષા, એ ભાષાને નવા નવા રૂપ આપે છે. કવિ સંસ્કૃત ને ઉપજલ કહે છે. ઉપજલ કહેવાય કુવાનું પાણી, જે આખા વર્લ્ડની આટલા ગુજરાત ભારતની આટલી બધી ભાષાઓની જનની માં છે. એ સંસ્કૃત ઉપજલ કવિ કહે છે. એમનો છે ને દોહો કેમ એમ કેવું પડ્યું કબીરે? કારણ કે એ પંડિતોના હાથમાં આવી ગઈ. પંડિત પછી એમ કે નહીં, અહીંયા તો અમે જવું જોઈએ, આમાં તમે હસ્વ દીર્ઘ ન કરી શકો. અરે ભાઈ બોલે છે એવું લખે, વહેતા જલ. ભાષા તો વહેતી રહીએ. એ તો કઈ એમને પેક કે પેક પડી રહી. આ કઈ થોડું થમ્સઅપની બોટલ છે, પેક કે પેક પડી રહી. આમ જ હોવું જોઈએ. એના માટે તો પાણીની એ અવતાર લેવો પડ્યો. ભગવાન પાણીની કહેવાય સંસ્કૃતને સુધારવા માટે. હવે બીજો પાણીની ન આવે ત્યાં લગી તો આ આપણે કવિ સાહેબે કીધું ઉપજલી. એ કોણ સુધારે? પુરખા વિશ્વવેદા. પુરખા સાચું શું? પુરુષા કે પુરખા? એ સાચા. વેદની અંદર ખા છે.
છે. ચોકી તારી ભાષાઓની લાઈન પંડિત મૂર્ખા, આપણે એનો પંડિતો શ કરી નાખ્યો, પછી શ માંથી ખ ન થવા દેતા હોય. નહીં, હવે ખ જ રહીએ, હવે શ જ રહીએ, ખ ન થાય. કારણ કે ઉપજલ, કબીર સાહેબે એટલે ઉપજલ કીધું કે આ થવું જોઈએ. થયું ક્યાંય? આ થયું ક્યાં થયું? ગુરુ જોડકું જોડો જોઈએ. ગુરુની સામે શું આવે? શિષ્ય. અહીંયા શ છે એનો ખ બોલો જોઈએ. શિખ. પંજાબ યાદ આવે છે? ગુરુ શિખ. એ શિખ શબ્દ છે એ શિષ્યનો દ્રોતક છે. હા હા, શિખા. તું બંગાળી છો? હા, ભાલો ભાલો. બંગાળીએ જેમ ખા કર્યું એમ આ તો બહુ પ્રસિદ્ધ પ્રસંગ છે એટલે તમને કહું છું કે ગુરુ, ગુરુને માનનારો એ કોણ? શિખ. એટલે એ બધાને આપણે શીખ કહીએ છીએ, પણ શીખનો અર્થ ખરેખર તો જો પંડિતના પાસે શીખ જાય તો એ શિષ્ય થઈ જાય. ખ નહીં, ખગાટ એ હશિયત. કારણ કે બીજા પાણીની રાહ જોવે છે. અને એટલે જ આ બધી બીજી ભાષાઓ બનવા માંડી. બીજી ભાષાઓ બધી બનવા માંડી સંસ્કૃતમાંથી. સંસ્કૃત સારી ભાષા છે, એમાં કોઈ પણ નવું એમાં ક્યાં આવે છે? નવું લાવવાનો કોઈ પ્રયત્ન નથી કરતા. સંસ્કૃતની અંદર નવું લાવવાનો પ્રયત્ન થવો જોઈએ. સંસ્કૃતને ગઝલ લખાવી જોઈએ. અમારા હર્ષદેવ માધવ સાહેબ નામના એક છે, સરસ ગઝલો લખે છે સંસ્કૃતમાં. એવી સરસ ગઝલ લખે. ગઝલનો છંદ અરબી, પર્શિયન અને તો ભાષાને આપણે જીવાડવાની છે. અને એના માટે તળ ગુજરાતના માણસો પાસે જવું પડે. તળ ગુજરાતના એનાથી તો આપણે ઘૃણા કરીએ છીએ. મોચી જશું, મોચી પાસે જોજો જે બધા પોલીસ કરવા ગયા છે અહીંયા ઊભા હશે. આમ કોઈ બેગીને એની પેટી ઉપર ઓળો કે બેહો પેટી ઉપર ગયા ને મોચી પાસે. હવે એ પાસે બેઠો, એના ઓલા 3 પગાવાળું સાધન જેના ઉપર કરતો હોય એને શું કહેવાય? ગૌરવ. આ ગૌરવ આપણું. આપણે તળ ગુજરાતના માણસને, તળમાં પડેલા માણસની પાસે જવા ઈચ્છતા જ નથી. એને જ નથી ઈચ્છતા. એને ઈચ્છીએ તો જાય ને એની પાસે. ગાંધીજી આજથી 70 વર્ષ પહેલા બોલી ગયો કે કોશિયાને ભાષા સમજાય એવી ભાષા. કોશિયો એટલે કોશિયો એટલે શું? બરાબર, જે કોષ ચલાવતો હોય. કોષ એટલે શું? ખોદવાની એની કોષ જ કહેવાય. તો ગાંધીજી આજથી માણસ કેટલો દિવ્ય દ્રષ્ટા હશે. ત્યારે તો આપણે ગામડાના માણસોને ભણતા પડતા. 70 વર્ષ પહેલા તો આપણે આટલા બધા જેને કહેવાય વિઘાતક નહોતા થયા, ગૌરવ બનતા નહોતા થયા કે ભાઈ ગામડાના માણસોને. પણ છતાં એ બુદ્ધો માણસ જોઈ ગયો હતો કે આ પ્રજા હવે વિમુખ થતી જાય છે. આપણે એને મળવાનું છે, એની સાથે બેસવાનું છે.
મને એમ બધા પૂછે કે ગુજરાતી ભાષામાં રવિન્દ્રનાથ આવ્યા, બંકિમચંદ્ર આવ્યા, બાઉલ કેમ નો આવ્યા? બાઉલ અમારા આગમની આગમની, હા, એ કેમ નો આવ્યા? અને તમે જ ગયા? નહીતર બંગાળી જાણનાર તો 40 જણા છે એ વખતના. રવિન્દ્રનાથ ભેગા કામ, નગીનભાઈ, કીર્તિમોહન, કેટલાય નામ, આપણા કાકા સાહેબ, બધા એ બંગાળી સરસ આવડતું, ફ્લુઅન્ટ. ત્યાં રહ્યા હતા તો આવડે તો કરું ને. તો કોઈ બાઉલને કેમ લોડાયા? બાઉલની અંદર ઘણી એક મારા પહેલા લખાયેલી એક ચોપડી છે ગુજરાતી ભાષામાં, કોઈનો ગુજરાતી લાવ્યા જ નહીં. કેમ? મારે જવાબ આપવો પડે. કોણ જવાબ આપે? મને પૂછે તો. એટલે મારે કેવું પડ્યું, ઓલા બધા ડોહા ગામડામાં, ગામથી બંગાળી, ચોળ બંગાળીમાં બોલે, સાધુ બંગાળી નહીં, અમાર ચોળ બંગાળી. ચોળ બંગાળી એટલે ગામથી બંગાળી. 36 જાતની બંગાળી બધી છે બોલી. બાઉલ બધી એ ભાષાઓ બોલે. અને એ આ લોકો તો બધા ગાંધીવાદી હોય તો બધા ગૌરવ. એ કઈ એ બોલી ગામડાની બંગાળી રીતે નહીં, ઓર ભાડે નહીં. રવિન્દ્રનાથ બરાબર છે, એ આપણા કેન્દ્રમાં વિશ્વ કવિ. અને ભરતબાબુ બરાબર છે, બંકિમચંદ્ર બરાબર. બાકી આ નહીં થતું બેસાય. એટલે એક ખજાનો જેને રવિન્દ્રનાથ એમ કે મારા 3234 ગીતો લખાયેલા છે કુલ, એમાંથી 176 ગીતો પર બાઉલની અસર છે. રવિન્દ્રનાથ એમ કહે, પરમહંસ એમ કહે, રામકૃષ્ણ પરમહંસ દેવ, કે મારા મૃત્યુ પછી હું સ્વર્ગે નથી જવાનો, ત્યાં નથી રહેવાનો, મોક્ષ નથી, હું આવતે જન્મે બાઉલ થઈને જન્મીશ. ચૈતન્ય મહાપ્રભુ એમ કહે કે આમી મહાબાઉલ. એવા બાઉલને તમે મળવા ન જાઓ, એની ભાષા ન શીખો, એની યાર વાત ન કરો. ખાલી ગુજરાતી એક જ નહીં, બંગાળી, હિન્દીમાં નથી, અસમિયામાં નથી, મૈથિલીમાં નથી, કારણ કે કોઈ બાઉલમાં જાય જ નહીં. જાય નહીં તો ક્યાંથી ભાષા આવડે? ભાષા ન આવડે તો મને સદભાગ્ય મળ્યું કે હું 3007 બાઉલો મળી શક્યો. એના નદીના કાંઠે ઝૂંપડીઓમાં રાત રોકાઈને એની પાસે ગયા, બધું એકત્ર કર્યું. તો આ ગૌરવથી કહી શકું છું ભાષા શું કહેવાય. અને એટલે હું આ ગુજરાતીને આપી શકું, જેની ખાલી 60 પાના મળતા હતા. જયંતિભાઈ આચાર્યનું એક પુસ્તક બાઉલ વિશેનું, એ અત્યારે 4500 પાનાના 12 પુસ્તકો ગુજરાતી ભાષામાં અવેલેબલ છે. એના માટે સરકારે એક નાનકડું ઇનામે આપવું પડ્યું. લોબિંગ કરવું પડે, એ તો હું કરું નહીં. તો કહેવાનું તાત્પર્ય એ છે કે ભાષા માટે તમારે ગ્રામ્ય પરિવેશમાં જવું પડશે, શહેરમાં નહીં. આ શહેરના માણસો નહીં જીવાડી શકે, એની તાકાત નથી, એ તો પકડી લેશે. ગ્રામ્ય પરિવેશ, નવા શબ્દો, નવી વાત, નવું ઇનોવેશન ભાષાનું એની પાસે છે, એક કારખાના છે. અને આપણો આ દિવસ પણ એને સમર્પિત છે. મારી વાતમાં ક્યાં કડવાશ આવી હોય તો એ પ્રેમની કડવાશ છે. લીમડાના ફૂલમાંથી મધમાખીએ મધપુડામાં ભેગી કરેલી મધની સાથે થોડી કડવાશ આવે તો એની ગણકારી હોય, અવગુણ ન કરે એમ માની અને માફ કરજો. અને જો બહુ માઠું લાગ્યું હોય તો આવતો અને બોલાવતા નહીં. સૌનો ખૂબ આભાર. અને અહીંયા મારા વિચારો વ્યક્ત કરવા માટે તક મળી. આપ સૌની સાથે
સરસ ગીતો સરસ સજાવટ એનો લાભ આપવા બદલ ગંગાજળા આ ડોલર કાકાની યજ્ઞવેદીનો બહેનનો અને આપ શિક્ષક ભાઈઓનો વહાલા વિદ્યાર્થીઓનો આભાર માની